વિક્ટીમ ઓફ સાયબર ક્રાઇમ સિરીઝ એપિસોડ 2। મિત્રો, આજે આપણે હોસ્પિટલ ડેટા થેફ્ટ સાયબર ક્રાઇમ વિશેની વાત કરીશું। જે વિક્ટીમ છે એ ખુદ આ પ્રકારના સાયબર ક્રાઇમથી અવેર હતા, જેના લીધે એ આ પ્રકારનો સાયબર ક્રાઇમનો ભોગ બનતા બનતા અટકી ગયા। તો ચાલો સાંભળીએ વિક્ટીમ અને જે સ્કેમર છે તેમની વચ્ચે શું વાત થઈ એ। सर, मैं आंगनबाड़ी केंद्र डीएम ऑफिस गांधीनगर से बात कर रहा हूँ। जितेंद्र भाई से बात हो रही है? हाँ बोलिए अनिशब जी। ये रेखा बेन आपका वाइफ का नाम है? हाँ मेरा भाभी है। जी जी, इनका अभी 1 साल 4 महीना पहले एक लड़की हुई थी ना हाँ जी, उन्हीं का मेडिसिन दवा खर्च के लिए गवर्नमेंट तरफ से पेमेंट आया हुआ है 13,500 रुपये। कहाँ पे आया हुआ है? ये डीएम ऑफिस गांधीनगर में है, बट इनका अकाउंट नंबर यहाँ नॉट एक्टिवेट बता रहा है। आंगनबाड़ी केंद्र में जमा नहीं दिए थे सर? दिए नहीं ना, वरना मैं चेक करवाता हूँ। देखिए, मैं मैच करा दे रहा हूँ। बच्चे का डेट ऑफ बर्थ 13/7/2023 है ना? हाँ हाँ जी जी, मैं बता दे रहा हूँ। ये सरोज बेन के पास आपने फॉर्म भरा था ना आंगनबाड़ी वर्कर? हाँ 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 जी, तो अभी एनएफटी थ्रू ऑनलाइन पेमेंट दिया जाएगा। इस नंबर पे ऑनलाइन सुविधा यूज हो रहा है? नहीं, ये नंबर पे नहीं है ऑनलाइन। गूगल पे, फोन पे सर? कुछ नहीं है सब जी मेरे पास तो फिर आप पेमेंट कैसे ले पाएंगे सर? अरे वो तो मैं वहाँ पे भाई का अकाउंट दूंगा ना, उसका सब दूंगा, मेरे को नहीं पता है। तो गूगल पे, फोन पे चला रहे हैं? हाँ वो पता नहीं। जी, उनका नंबर बताइए, मैं उनसे बात कर लेता हूँ। यही नंबर है ना, मैं वहाँ सरोज बेन के पास जाके बात करवाता हूँ। ઓથેન્ટિક એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિની વાઇફનું નામ, એ વ્યક્તિના છોકરાને કેટલો સમય થયો છે, ડેટ ઓફ બર્થ, લોકેશન, સંપૂર્ણ સાચી માહિતી આપી। અને જે આપણને કોઈ પણ વ્યક્તિ આ રીતના ફોન કરે તો સ્વાભાવિક છે કે આપણને પણ એ જ લાગવાનું છે કે જેમનો ફોન આવેલો છે એ સાચો વ્યક્તિ છે। આ કિસ્સાની અંદર સ્કેમરે પોતે ગાંધીનગરથી બોલતા હોવાનું જણાવેલું અને હોસ્પિટલના ડેટા થેફ્ટ કરી સ્કેમ કરવાની ટ્રાય કરેલી, પરંતુ જે તે વિક્ટીમની અવેરનેસના હિસાબે તે સાયબર ક્રાઇમનો ભોગ થતા બચી ગયો। ગવર્મેન્ટ ક્યારેય પણ આ રીતે તમારા ખાતામાં પૈસા જમા કરાવતી નથી, અથવા તો જો તમને કોઈ આ પ્રકારે ફોન આવે છે અને તમારા ગૂગલ પે નંબર અથવા તો તમારા ફોન પે નંબર અથવા તો તમારી બેંક ડિટેલ્સ માંગે છે તો ક્યારેય પણ શેર ના કરવી। સ્કેમરે વિક્ટીમને પેમેન્ટ રિસીવ કરવાની રિક્વેસ્ટ મોકલેલી। જેવો વિક્ટીમ યુપીઆઈ પિન એન્ટર કરે એવા તરત જ એના ખાતામાંથી મની વિક્ટીમના ખાતામાંથી ડાયરેક્ટ સ્કેમરના ખાતામાં જતું રહે। માટે મિત્રો, જો તમને આવા કોઈ પણ પ્રકારના ફોન કોલ્સ આવે છે તો આવા ફોન કોલ્સને સૌપ્રથમ બ્લોક કરો અને 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો। સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ। જય હિન્દ।